નમસ્તે ખેડૂત મિત્રો. આજે આપણે રાજુલા તાલુકાના એક ગામમાં કે જેનું નામ છે મોટા રીંગણિયાળા, ત્યાં આપણી સાથે એક દાદા છે. હવે એમનું કેપિટલ એગ્રી ટેકનોલોજી સાથેની જે સફર છે એ કેવી છે એ જાણવા માટે આપણે આવ્યા છીએ. સૌપ્રથમ તો દાદા, તમે તમારો પરિચય આપો. મારું નામ છે, દુકાનનું નામ છે રાધાકૃષ્ણ એગ્રો સેન્ટર. મારું નામ, પોતાનું નામ છે કનકરાય હરિશંકર જોશી. ઘણા સમયથી કેપિટલ એગ્રી નો ઘણો બધો વેપાર કરું છું. પેલો પેસ્ટિસાઇડ બધો હતો, હવે બધું ઓર્ગોનિક બેઝ બધી આવી ગઈ છે. એમાં આપણે ઘણો બધો વેપાર કરીએ છીએ, સારા બધા રિઝલ્ટ મળે છે. અને કેપિટલની જે પ્રોડક્ટ પહેલે વહેલું સીબીસી આવ્યું આપણી આગળ, પછી પીએસએફ આવ્યું, પછી પીએસબી આવ્યું, પછી હવે બધા લિકોન્સ, સત્વમ, બાયોજેનક્સ, ઓરસિયા ખાસ કરીને નિંદામણ દવાઓનો જે છંટકાવ થતા હોય એની સાથે જેવી નિંદામણ દવા વાપરવા વાળા લોકો, કોઈ 5 ml ની જરૂરિયાત હોય ને 10 વાપરતા હોય, તો એની સાથે જેટલું ઓરસિયા 20 ml થી શરૂઆત આપણે કરાવેલી, 15 ml થી. અત્યારે જે લોકો 30 ml જે પૂરું વાપરે છે એને નિંદામણના હિસાબે જે છોડની વૃદ્ધિ અટકી જાય કે છોડ પાછો પડે એ નથી થતું. એની ગ્રીનરી વધારે પડતી ઓવર આવે છે. પછી 1-2 ખેડૂત એવા છે મોરંગી ગામના, એ 50 ml વાપરે છે, પેસ્ટિસાઇડ દવાની સાથે વાપરે છે. અને મોરંગીની અંદર ચોમાસુ સત્રમાં આપણે સીબીસી 200 કિલા મોરંગી ગામમાં, એક ગામમાં આપણે વેચ્યું. આની પહેલા આપણે 2 કલાક પહેલા ઊંટિયા ગામે આપણે જે ભાઈનો વિડીયો લીધો, સર્વે કર્યું, એમને આપણે શરૂઆતથી એની 100% ઓર્ગોનિક સિંગ બનાવી. અને જે દર વર્ષે એને 8 મણ, 10 મણ, 12 મણ જે સિંગ થતી એ 19 થી 20 મણની રેન્જે એની સિંગ થઈ અને પ્યોર ઓર્ગોનિક બની. દાદા, તમે કેપિટલ એગ્રી ટેકનોલોજીસ ની પહેલી વખત ક્યારે એની સાથે જોડાયા છો? 19 થી કંપની સાથે, પણ ત્યારથી આપણે આના પહેલા એમ કહો ને કે 23 થી આપણે બધું ઓર્ગોનિક પ્રોડક્ટમાં આવ્યા. ઓર્ગોનિક ની અંદર આપણી જે મહેનત છે, લોકોને, ગ્રાહકને જે સમજાવવાની, એ વસ્તુ મેથડ અલગ છે. સ્પીડ વાળો ગ્રાહક આવે તો એને ઘડીકમાં આપણી સેટ ન થાય, કેમ કે એને સમજવાની પ્રક્રિયા જ ન હોય. જે ખેડૂત એવું નક્કી કરીને આવે કે મારે જવું છે, ત્યાં લેવું છે, જે ખેડૂતે જેટલું સમજીને જે લઈ ગયા છે એ ખેડૂતોને 100% રિઝલ્ટ મળ્યા છે, 99% નહીં, 100%. એટલે હવે આપડી તમે એવું કહેશો કે ખેડૂત જે સમજી શકે એ લઈ જાય છે. તો આપડા જે પેકિંગ આવે છે, કંપનીની જે પ્રોડક્ટના બધા પેકિંગ આવે છે, એ કેવા, એના કેવી રીતે યુઝફુલ છે તમને ખેડૂતને સમજાવવા માટે? ખેડૂતને મારી પાસે તો શું છે, બધી જે પ્રોડક્ટ જે પડી હોય ને, પછી ખેડૂતોનું કેવું હોય છે કે અમુક એને વાવેતર કર્યા હોય તો એના આપણે એને સમજાવવાની થિયરી એવી આપી. દાખલા તરીકે સીબીસી છે કે લિકોન્સ છે, તો એને 2.5 વીઘા જમીન સુધી પાવાનું હોય તો અહીંયા અમારે વાવેતરની સિસ્ટમ વધારે, એટલે લાંબી પાળીઓ બધી હોય. એટલે એને 2.5 વીઘાની જમીન પૂરતા કેટલા ભાઈ પાળા છે, તો એ સીબીસી એક ડોલમાં નખાવી દેવાનું, એટલા પાટિયાનું એટલા ડબલા પાણી નખાવાનું. પ્લસ મારી પોતાની એવી મેથડ છે કે દેશી ગોળ એક ડોલની અંદર 2.5 વીઘા સુધી થતું હોય તો 1 કિલો ગોળ એની સાથે મિક્સ કરી અને પછી એક પાટી, એક કેરબો છૂટથી પાઈ દેવાનું, એટલે આપણે 25, એને 2.5 વીઘામાં 25 ઓલા થયા હોય ક્યારા, તો એ ક્યારા પાળીમાં 25 કેરબા પૂરો થઈ જવો છે. એટલે એને રિઝલ્ટ જે મળે છે એ 100% મળે છે. બાફિયા જેવા પ્રશ્ન હોય છે, આજે 1 મહિના દિવસ પહેલા, મહિનો દિવસ તો નહીં થયો છે તમે, આપણે મોરંગીનું ઓલું કર્યું છે ને, ત્યાં અશોકભાઈ મગનભાઈ છે, આહિર છે જ્ઞાતિ, એને રોપ જનરલી વયો જવાની ફૂલ તૈયારી વાળો હતો. પછી હું ત્યાં જોવા ગયો એટલે આપણે માર્ગદર્શન આપ્યું, મેં ચેતનભાઈને ફોટા ને બધું મોકલાવ્યું, બરાબર. પછી અમે બેને નક્કી કર્યું કે આને આ વસ્તુ આપવી. તો એનો રોપ અત્યારે જે 2.5 વીઘાનો રોપ હતો, એટલે કાંઈ ન ગણાય તો 4 લાખ રૂપિયાનો રોપ ગણાય. એ વ્યક્તિને આપણે બાયોજેનક્સ આપ્યું પાવા માટે, બાયોજેનક્સનો છંટકાવ કરાવ્યો,
ઓરસિયાનો છંટકાવ કરાવ્યો, પછી ફૂંબી ઓવરટી જે આવે થ્રિપ્સના બેક્ટેરિયા એને આપણે એક પેકેટ એને ડેમો તરીકે આપણી જે થ્રિપ્સનો જે એટેક હતો જમીનનો, એ થ્રિપ્સનો એટેક એને કમ્પલસરી મટી ગયો. પછી પાવા માટે એને સત્વમ આપ્યું અને લિકોન્સ આપ્યું. બે વસ્તુ પાવામાં નાખી. 1 લીટર સત્વમ હતું, 1 લીટર બાયોજેનેક્સ હતું. બાયોજેનેક્સ તો છંટકાવમાં હતું, લિકોન્સ હતું પાવા માટે. અને એની પાવા માટે એની સાથે 1 કિલો ગોળ અપાયો હતો એને જબરજસ્ત રિઝલ્ટ મળ્યું. પેલો તો એટેક એને થ્રિપ્સ જમીનજન્ય જે થ્રિપ હતી એ વહી ગઈ. જે રોપના પૈસા જ નતા થવાના એ રોપના પૈસા એને 30 વીઘાનો રોપ વેચ્યો. જયારે કાંઈ ન થાય તેને 3 લાખ રૂપિયા ઉપર નો થાય. ઝીરો થઈ જવાનું હતું તો આ 2-3 ખેડૂત મોરંગીની અંદર આપણે પડ્યા છે હાજરમાં કે જેને રિઝલ્ટ નતું ને આપણે એને આપ્યું, પછી એના રિઝલ્ટ એને મળ્યા છે. એના રિઝલ્ટ એને ચોમાસુ સત્રની અંદર મેળવ્યા પછી આપણે સીબીસી મોરંગી ગામમાં 200 કિલા વેચ્યું સિંગ માટે. કે સિંગને જે રાખોડે આવી અને 30%-40% જે સિંગ હાવ કોરી થઈ જતી, કાંઈ ન રહેતું, એની જગ્યાએ સિંગના ઉત્પાદન સારા આવ્યા. ખેડૂતો પોતે એની વેળા એમ કહે છે કે 28-30 મણ સિંગ થઈ અમારે એમ. પછી જે ફૂંબી ઓવરટી જે આવે છે, ફૂંબી ઓવરટી છે ને ઓલું ઈયળ માટેનું, એ આપણે એક રીંગણીવાળા ગામમાં એક હસુભાઈ પરમાર છે, એને આપણે સિંગમાં ઈયળ માટે છંટકાવ માટે આપ્યો. 8 દિવસે એ ખેડૂતે પોતે એમ કહ્યું કે સિંગની ઉપર ઈયળના ખોખા પાનની ઉપર પડ્યા હતા. એટલે બેક્ટેરિયા વસ્તુ છે એ તાકીદે ઊભી ન થાય, પણ 5 દિવસનું જે લોકો જે નિરખીને જે નિરીક્ષણ કરે એને 100% ખબર પડે કે આ વસ્તુ આ રિઝલ્ટ મળ્યું. એને બાફિયાનો પ્રશ્ન હતો રોપની અંદર, તો એ 2 જગ્યાએ અમે આપ્યો હતો. એક ભાઈ મુકેશભાઈ કરીને હતા, એને એમને પેલા મેં આપ્યું, મેં કીધું તમે આ પાઈ ગયો તમારો રોપ 100% વળી જાય. મેં કીધું તમારા રોપમાં જો રિઝલ્ટ ન આવે પૈસા પાછા લઈ જાય, હા અત્યારે બાકીમાં લઈ જાઓ, રિઝલ્ટ આવે તો પૈસા આપજો. એટલે એવી આપણે ગેરંટી આપી શકીએ, વોરંટી ની ગેરંટી, બાકી પૈસા રાખીને ગેરંટી દેવાની. હજી હમણાં 2 દિવસ પહેલા એક ભાઈ ચણા માટે આવ્યા હતા, સુકારા માટે, એને આપણે પીએસબી 2 કિલા આપ્યું છે. એક દેવકાના એક છે આયરભાઈ છે, લાલાભાઈ સુમરાભાઈ કરીને, એને ચણામાં સુકારો આવો શરૂ થયો હતો થોડો થોડો. શરૂઆતમાં પહેલા મેં એને આપ્યું હતું ત્યારે એને પાઈ દીધું હતું, કેમ કે નદીનું પાણી પાય છે ને ત્યાં ગામનું પાણી બધું ગંદરપ સાથે બધું ભેગું થાય છે, પણ છતાંય રિઝલ્ટ મળે છે. પણ એને આપણે બીજી વખત આપવાનો પ્રયત્ન કર્યો એટલે બીજી વખત આપી દીધું. સમજે? અત્યારે ચણા સારામાં સારા છે. એટલે જે ગ્રાહકને ઓર્ગેનિક ઉપર કે જેને થોડીક ઠંડી પ્રકૃતિ છે એને માટેની આ વસ્તુ ગણવાની. જેને સ્પીડ છે નેશનલ હાઈવે ની, એનું આ કામ નથી. બાકી રિઝલ્ટ નેશનલ હાઈવે કરતા 100% આપે છે એમ. એટલે જેટલા ઠંડી પ્રકૃતિના ખેડૂતો હશે એ આના રિઝલ્ટ 100% મેળવી શકે છે. અને જે ગ્રાહક ઠંડી પ્રકૃતિનો આવે એને આપણે એમ કહીને આપીએ છીએ કે ભાઈ તમે બાકીમાં લઈ જાઓ, પૈસા રિઝલ્ટ મળે તો પૈસા દઈ દેજો તમારી મેળે, હું જોવા નહીં આવું. એવા ગ્રાહકો પણ આપણને પૈસા આપી જાય. કેમ કે આપણે તો હું તો ઘણા ગ્રાહકોને એવું કહી ના આપું, કેમ કે આપણને એની ખબર હોય કે આપણે એને આપશું ને એને રિઝલ્ટ મળશે એટલે પૈસા આપી જ જાય. હું તો એવો દાવા સાથે કહીને આપું ભાઈ રિઝલ્ટ મળે પછી પૈસા આપી દેજો. એટલે પ્રોડક્ટ ઓર્ગેનિક વસ્તુ છે, સારી છે, પણ સારા ગ્રાહકો માટેની વસ્તુ છે. તામસે ખોરાક નથી આ. એટલે રિઝલ્ટ સારા મળે છે. પછી આપણું આ માઇકો રાજા છે ને, માઇકોમેજ ગ્રેન્જર, આનું આપણે આ વર્ષે વેચાણ સારું કર્યું. એના કેવા રિઝલ્ટ લાગે છે? એના જે ખેડૂત લઈ ગયા છે ને એને આપણે એના રિઝલ્ટ એને લીધા, એ 3જી વખત બીજા ખેતરોમાં આગળ પાછળ પાવા માટે લઈ ગયા છે. અશોકભાઈ મગનભાઈ કરીને જે છે મોરંગીમાં, એ પેલા 5 પેકેટ લઈ ગયા હતા, પછી પાછા કઈક 6 પેકેટ લઈ ગયા, પછી પાછા 10 કે 12 પેકેટ લઈ ગયા પાવા માટે.
એ કે ઓલું નાખવા કરતા આમાં અમને સારું રિઝલ્ટ મળે એ વાપરો. આમ એવરેજ ગણો તો ઓલું ગ્રેન્યુલ છે એના કરતા પાવડર ફોર્મ એને ગ્રાહકને સસ્તું બી પડે, સમજે એના માટે. કેમ કે પાવામાં આપણે એને ખાલી પાટિયાનો વિભાગ પાડી દઈએ કે ભાઈ એટલા વીઘામાં તમારે એટલા આના કેરમાં કરી નાખો તો થઈ જાય, એટલે સરળ પડે છે. જેલ ફોર્મ્યુલેશનના જે ખાતરો જે છે, જે ગ્રાહકો જે સમજે છે અને જે છંટકાવ કરે છે એને ઉત્પાદન જનરલી વધે છે, બરાબર. એટલે ઉત્પાદન એને 20 મણ થી 21 મણનું ઉત્પાદન થયું, 5 મણ વીઘે વધારો આવ્યો, 40, 50, 200 મણ કપાસ વધારે થયો, બરાબર. એવા આ ગામની અંદર પણ મારા પોતાના ગામની અંદર અમુક ગ્રાહકો આ વખતે ગયા વર્ષે લઈ ગયા હતા 1-1 લીટર, એટલે વાપર્યા પછી આ વખતે ઘણા ગ્રાહકો લેવા આવ્યા NPK 25-25. પછી અત્યારના જે ડુંગળીના જે વાવેતરો હોય છે એમાં આ વર્ષના વરસાદના હિસાબે જે કોઈના રોપ વયા જતા હોય, રોપ પીળા પડી જતા હોય, તો એની સાથે આપણે સત્વ માપેલું, બાયોજેનક્સ અપાયું, પછી આપણો જે પોટારિયો કરીને આવે છે, 3 વસ્તુ મિક્સ કરાવીને અપાવી. જે રોપ વયો જવાનો હતો એની જગ્યાએ એની પોટારિયો ભળ્યો એટલે એની ગ્રીનરી આખી અલગ આવી, ગ્રાહક ખુશ થઈ ગયો. એ રાજપડા ગામના હતા અરવિંદભાઈ કાળુભાઈ કરી લાડુમાં, સમજે. નંબર તો બધાના દરેક મોઢે ન હોય, નહીં તો આપણે નંબર સાથે બોલીએ તો કોઈ પણ જગ્યાએ કોઈ પણ માણસ એને ફોન કરી પૂછે કે ભાઈ તમે આ લાવ્યા હતા શું મળ્યું. એટલે જનરલી પ્રોડક્ટ સારી છે અને જે લોકોને ખાતરો જે વાવવાની જગ્યાએ જે જેલ ફોર્મ્યુલેશનમાં છંટકાવ જે કરવા છે એવા લોકો ગ્રાહકો હજી ઓછા છે, જે લોકોને એમ છે કે ભાઈ વાવીએ તો જ થાય એમ. પણ જેને વાપર્યું છે એને એમ નક્કી થયું કે આ વાપરીએ તો આ સીધું મળે છે, કે એનું રિઝલ્ટ 2 દિવસે 3 દિવસે મળે. ઓલું તો જો વાવી દીધું ને વરસાદ ઉઈ ગયો તો જમીનમાં પડ્યું રહીશ. કંપનીની પ્રોડક્ટ કેવી લાગે છે? કંપનીની પ્રોડક્ટ તો પહેલેથી સારી છે. આપણે 2019 થી જ્યારથી જોડાણ પેસ્ટિસાઇડ થી લઈને આ ઓર્ગોનિક વસ્તુ છે બધી સારી વસ્તુ છે. કે આપણે કેપિટલનું આપણે જે પૂર્ણા કીટ આવે છે, જે ગ્રાહકોએ એક ખાલી રોપમાં પહેલી વાર વાપર્યું છે એ લોકો ડુંગળીમાં વાપરવા માટે લઈ ગયા છે. અને એ ખાસ કરીને જે ખેડૂતોને ખ્યાલ આવે છે એ જ વાપરી શકે છે. નવી ખાસિયતતા એક આપણે હમણાં જોયું છે રિફોર્મર. એક પંપનો અમે છંટકાવ કર્યો હતો અમારે એક જ પાટિયામાં. ત્યાં ખડ નિંદામણ પુષ્કળ પ્રમાણ હતું, એમ નતું કે આને હવે દવા મારી નાખ એટલું બંધ કરી દેવું પડશે એમ. એની જગ્યાએ નિંદામણ ઉભો રહ્યું, પણ રોપ જે દેખાવાનો નતો એની જગ્યાએ બધા પાટિયા કરતા આગળ, એક પાટિયું જોવો તો આમ જનરલી આગળ છે. રિફોર્મર સારું કામ છે. એના પછી હમણાં મેં 3 દિવસ પહેલા જે પાણી ચાલુ કર્યું ને ત્યારે મેં 4 વીઘામાં 2 લીટર પાયું, 4.5 વીઘામાં. રિઝલ્ટ સારી વસ્તુ છે, રિફોર્મર વસ્તુ સારી. જનરલી પ્રોડક્ટ કેપિટલની જે છે બાયો પ્રોડક્ટ લ્યો કે જેલ ફોર્મ્યુલેશન લ્યો, દરેક પ્રોડક્ટ માટે રિઝલ્ટ સારા છે. કેપિટલ ને તમે કઈ જગ્યાએ જોવા માંગો છો? કેપિટલ તો ભલે ને ગમે એટલી પ્રગતિ કરે, પ્રગતિ માટે એને આશીર્વાદ હોય ને બ્રાહ્મણ. ખૂબ પ્રગતિ કરે ભાવેશભાઈ, ચેતનભાઈ, જાદવભાઈ. થેન્ક યુ દાદા, તમે આવા નવા આશીર્વાદ અમારા ઉપર રાખજો.